તો અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી કુમકુમ શાળા ખાતે પરીક્ષા આપવા આવેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળામાં પરીક્ષા પૂર્વે કેન્દ્રની બહાર હોબાળો કર્યો હતો। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પીવાનું પાણી આપવામાં આવતું નથી, તેમજ પેપર લખવાની લાયમાં વર્ગખંડ છોડીને પાણી પીવા જઈ શકતા નથી। તેથી શાળાઓએ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પીવાના પાણીની સુવિધા આપવી જોઈએ તેવી ઉગ્ર માંગ સાથે વાલીઓ અને બાળકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। જો કે આ ઘટનાની જાણ અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીને થતાં તેઓ તુરંત કુમકુમ વિદ્યાલય ખાતે પહોંચીને વાલીઓ તથા સ્કૂલના સ્ટાફ સાથે ચર્ચા કરીને સમગ્ર મામલાને ઠાળે પાડ્યો હતો, જેમાં જિલ્લા શિક્ષણાધિકારીઓએ વાલીઓ તથા શાળા સ્ટાફને સૂચન કર્યું હતું કે પરીક્ષા દરમિયાન બાળકો પારદર્શક પાણીની બોટલ વર્ગખંડમાં લઈ જઈ શકે છે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓનો મામલો ઠાળે પડી ગયો હતો અને બાળકો પરીક્ષા આપવા વર્ગખંડ પહોંચી ગયા હતા। કોઈ હોબાળો નહોતો। એક વાલીની એવી રજૂઆત હતી કે વર્ગખંડમાં વિદ્યાર્થીને એની જગ્યા ઉપર પાણી આપવું, બોર્ડની સૂચના પ્રમાણે વર્ગખંડમાં પાણી આપવાનું નથી એવી અમે એમને જાણ કરી, એટલે એ વાલી સમજી અને જતા રહ્યા। એટલે બધા વાલીને ખબર જ છે, આ નિયમની જાણ છે, એટલે બીજા વાલીઓએ પણ એમને કહ્યું કે આ પ્રકારે વર્ગમાં અંદર પાણી આપવાનું હોતું નથી, વર્ગખંડની બહાર પાણીની વ્યવસ્થા છે, વિદ્યાર્થીએ પોતાની જાતે જો પાણી પીવું હોય તો બહાર આવીને પાણી પીવાનું થાય।